છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। છોટાઉદેપુર જિલ્લાના વડા મથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવા સદનના સંકલન સમિતિ હોલમાં કલેક્ટર સ્તુતિચરણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા ડેપ્યુટી ચૂંટણી અધિકારી આર.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે મતદાન કરવું આપણી બંધારણીય ફરજ છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક વોટ ઉમેદવારનું ભાવિ નક્કી કરે છે, જેથી તમામે મતદાન કરવું જોઈએ એમ જણાવી તેમણે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો આશય સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે છેવાડાના માનવી સુધી મતદાન અંગે જાગૃતિ આવે એ માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। શાળા કોલેજના 4 વિદ્યાર્થીઓ મતદાનની અગત્ય વિશે વક્તવ્ય આપ્યા। મુખ્ય ચૂંટણી અધિકારી ભારત સરકારના રાજીવ કુમારની વિડીયો સંદેશ સાંભળવામાં આવ્યો। ત્યારે બાદ ગત વર્ષે થયેલ ઓડિયો ક્લિપ સ્પર્ધા, વિડીયો મેકિંગ સ્પર્ધા, એ પોસ્ટર સ્પર્ધા વગેરે સ્પર્ધાના સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। આપણા જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર સ્તુતિચરણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં 21,594 નવા મતદારો ઉમેરાયા અને 320 મતદાન બૂથ એવા છે જે ફોરેસ્ટ એરિયામાં છે। આ વિસ્તારોમાં 6800 નવા મતદાન ઉમેરાયા છે। પોતાના વક્તવ્યમાં નવા ઉમેરાયેલા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી કાર્યક્રમ દરમિયાન ચૂંટણીમાં સારી કામગીરી કરનાર સુપરવાઇઝરો, BLOને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા। ચૂંટણી પ્રક્રિયા સતત અને સાતત્યપૂર્ણ યોગદાન આપવા બદલ 2 સિનિયર સિટીઝનનું શાલ તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રશંસાપત્ર આપી નવાજવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ગોકલાણી પ્રાંત અને નાયબ કલેક્ટર A.G. ગામિત, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પ્રજ્ઞશ્રી પરેશ રાઠવા, DO, DPO તથા મામલતદાર, સુપરવાઇઝરો, ચૂંટણી મામલતદાર, ચૂંટણી શાખાના અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજના 14મા નેશનલ વોટર્સ ડેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષામાં પણ એક નેશનલ વોટર ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે, જેમાં નવા વોટર્સ જે પહેલી વખત 18 વર્ષના થયા છે, નવા વોટર્સ હોય, સિનિયર સિટીઝન્સ હોય, સિનિયર વોટર્સ હોય, એમને પણ ફેલિસિટેશન કરવામાં આવ્યું છે। આજના દિવસે છોટાઉદેપુર જિલ્લાનું પણ માન બઢાવ્યું છે સુનિલભાઈ રાઠવાએ, જેમને સ્ટેટ લેવલનું પોસ્ટર ડિઝાઇનનું એવોર્ડ મળ્યું છે માનનીય ગવર્નર સાહેબ દ્વારા, અને એ પણ જિલ્લા માટે ખૂબ સારી બાબત છે। છોટાઉદેપુર જિલ્લામાં જે ગયા વર્ષથી આજ દિન સુધીમાં જે લેટેસ્ટ ડેટા છે, આમાં જે નવા વોટર્સ ઉમેરાયા છે, મેલ વોટર્સ અને ફિમેલ વોટર્સ, આમાં લગભગ 4,22,404 મેલ વોટર્સ છે, લગભગ 4,02,432 ફિમેલ વોટર્સ છે, અને આ વખતે ફિમેલ વોટર્સમાં પણ લગભગ 13,000 જેટલાનો વધારો થયું છે। 18 થી 19 વર્ષના જે નવા વોટર્સ છે, આમાં પણ એક ખૂબ સારી કામગીરી થઈ છે। લગભગ જિલ્લામાં 21,594 નવા મતદારો, નવા વોટર્સ એડ થયા છે। અને આજના શુભ દિવસે હું બધા જ જે ઇલેક્શન શાખાને લગતા અધિકારીઓ છે અને ગ્રાસ રૂટ લેવલ ઉપર જે ખાસ કામ કરે છે, અમારા BLOs અને સુપરવાઇઝર્સ અને અમારા કેમ્પસ એમ્બેસેડર્સ, આ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બધાને એ જ અપીલ કરું છું, જ્યારે પણ આપણે ઇલેક્શન હોય, જ્યારે પણ આપણે ચૂંટણી હોય, તો પોતાનો મતાધિકારનો પ્રયોગ કરવાનું અને ખૂબ સારી રીતે દેશના સૌથી મોટું જે ડેમોક્રેટિક ફેસ્ટિવલ છે એમાં ભાગ લે। ધન્યવાદ।